હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે આંગળીઓ ચાટતા રહી જાય એવું સ્વાદે ચડિયાતા એવા લીલા વટાણાનું શાક બનાવીશું, અને એ પણ એકદમ સહેલી રીતે. તો સૌપ્રથમ પાણી એક પેનમાં ગરમ કરવા મૂકવું, અને તેમાં 200 ગ્રામ લીલા વટાણા તાજા જ મેં લીધા છે તે નાખ્યા છે. બે ચપટી નમક અને સુગર, ખાંડ અને મીઠું નાખવાનું છે, એટલે વટાણામાં સ્વાદ, સુગંધ અને કલર બહુ સરસ રીતે આવે. હવે એક મિક્સર જારમાં એક મોટો ટુકડો આદુ, 20 કળી લસણ, એક મોટી ડુંગળી, આ બધું મિક્સ કરીને અધકચરી પેસ્ટ બનાવવાની છે. એકદમ ઝીણી પેસ્ટ નહીં, થોડી દરદરી પેસ્ટ બનાવવી. વટાણા એક સાઈડ આપણે ઉકળવા મૂકી દઈએ. જુઓ, વટાણા જેમ જેમ બફાશે ને તેમ તેમ તેનો લીલો રંગ ખીલીને આવશે, કેમ કે આપણે તેમાં ખાંડ અને મીઠું નાખ્યા છે. હવે એક જાડી કઢાઈમાં 2.5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકવું. ધીમા ગેસની ફ્લેમ પર તેલ ગરમ થવા દેવાનું છે, અને તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 2 ચપટી જીરું, 2 ચપટી હિંગ, 2 ચપટી હળદર નાખવા વઘારમાં, અને આદુ, લસણ અને ડુંગળીની પેસ્ટ નાખી દેવાની છે. આ રીતે અધકચરા ટુકડા હોય ડુંગળીના અને લસણના, એ રીતે પેસ્ટ કરવી, તો તે ખાવામાં બહુ સરસ લાગશે. વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવું. સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું. સાવ ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને તેને તેલ છૂટું પડી જાય અને આછી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી સંતળાવા દેવાની છે. 2 મિનિટ જેટલો સમય લાગશે. તે દરમિયાન આપણે બે નંગ ટામેટાની પેસ્ટ કરી લઈએ મિક્સર જારમાં. 2 મીડિયમ સાઇઝના ટમેટાં લેવા, અને એકદમ લાલ જ્યુસી ટમેટાં હોય તેવા લેવા, જેથી શાકનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ એવો આવે. આજે આ લીલા વટાણાનું શાક છે તે કોઈ પણ હોટલ કે ઢાબાના શાકને ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટમાં જોરદાર એવું શાક તૈયાર થશે. 2 મિનિટમાં પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે, અને તેલ છૂટું પડી ગયું છે, અને થોડી લાઇટ બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે. તો એક વખત ચમચાથી સરસ રીતે બધું ચલાવી લેવાનું, અને તેમાં ટામેટાની જે પેસ્ટ કરી તે નાખી દેવાની છે. અને વટાણાનું જે પાણી છે, ઉકળતું પાણી, તે આપણે નાખીશું થોડું. જેમ જેમ પાણીની જરૂર પડે તે આપણે વટાણાનું પાણી છે, બાફેલા વટાણાનું, તે જ આપણે યુઝ કરી લેશું, જેથી વટાણાના જે વિટામિન્સ હોય તે પણ આપણને શાકમાં મળી રહે. વટાણા બાફતી વખતે પ્રમાણસર પાણી લેવાનું, જેથી આપણે બધા પાણીનો ઉપયોગ શાકમાં કરી શકીએ. અને વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે, અને કેવા સરસ ગ્રીન કલરના છે. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈએ, ગેસ બંધ કરીને એક સાઈડ. અને આમાં આપણે જરૂર પ્રમાણે થોડું પાણી, અને પાણીના ભાગનું અને ટમેટાના ભાગનું નમક નાખી દઈશું, અને ફરીથી તેને ઢાંકીને 5 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. શાકની ગ્રેવી એકદમ સરસ કણીદાર અને ઘટ્ટ થાય તેના માટે 1 ટેબલસ્પૂન શિંગદાણા, ખારી શીંગ છે, અને 3 થી 4 કાજુ લેવા, અને તેને અધકચરો પાવડર બનાવી લેવાનો છે. 5 મિનિટ બાદ ટામેટાં સરસ સંતળાઈ ગયા છે, ટામેટાની પેસ્ટ, તો તેમાં આપણે આ પાવડર જે કર્યો તે નાખી દઈશું. તમારે જેટલી ગ્રેવી વધારે કરવાની હોય તે પ્રમાણે તમે આમાં કાજુ અને શિંગદાણાનો પાવડર ઉમેરી શકો છો. તમને જો ગ્રેવી વધારે ભાવતી હોય તો એ પ્રમાણે તમે આ થોડું પાવડર વધારે નાખશો તો ગ્રેવી વધારે થશે. અને આ પાવડર નાખ્યા બાદ હવે આપણે તેમાં વટાણાનું બધું જ પાણી નાખી દઈશું, જેથી પાણી વેસ્ટ પણ ન જાય, અને પાણીમાં પણ વટાણાનો સ્વાદ રહેલો છે, તો તે શાકમાં આપણે યુઝ કરી લેશું. અડધો કપ જેટલું પાણી નાખીને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દેવાનું છે બધા મસાલા કરીને. તો બેઝિક મસાલા છે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 3 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર લેવાનું છે.
કાશ્મીરી મરચું પાવડર લેવાથી શાકનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવશે અને શાક મધ્યમ તીખું થશે. તમને સ્પાઇસી ભાવતું હોય તો તમે તેમાં તીખું મરચું પાવડર પણ નાખી શકો. હું નથી નાખતી. ઢાંકીને 5-1 મિનિટ થવા દેવાનું છે, આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી. હવે તેમાં 2 ટેબલસ્પૂન ઘરની તાજી મલાઈ નાખવાની છે. આમાં તમે ઘરની મલાઈ ન હોય તો અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે તે પણ યુઝ કરી શકો છો. એક વખત મલાઈને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવી અને ઢાંકીને ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. મલાઈનું ઘી થઈ જશે અને કણીદાર ગ્રેવી તૈયાર થશે. 2 થી 3 મિનિટ બાદ હવે તેમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં બાફેલા વટાણા છે, જેનું પાણી પણ તેમાં થોડું છે, એ પાણી સાથે જ આપણે આ ગ્રેવીમાં નાખી દઈશું. જો વધારે પડતું પાણી હોય તો પાણી અલગ કાઢી લેવું અને જેમ જેમ જરૂર પડે તેમ પાણી મિક્સ કરતા જવું. અત્યારે મને જરૂર નથી લાગતી. 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી નાખવાની છે, સૂકવેલી મેથીનો પાવડર. ઢાંકીને 2 થી 3 મિનિટ આ રીતે તેલ ઘી ઉપર આવી જાય, છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. અત્યારે શાકમાંથી સુગંધ બહુ જ સરસ આવી રહી છે અને ગ્રેવી એકદમ સરસ લચકા પડતી તૈયાર થઈ છે અને વટાણાનો કલર પણ કેટલો સરસ ગ્રીન, એકદમ લીલો દેખાઈ રહ્યો છે. તો શાક બની ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને ઢાંકીને તેને 5 થી 7 મિનિટ સિજાવા દઈશું. તે દરમિયાન આપણે શાક સાથે ખાવા માટે પરોઠા બનાવી લઈએ. આ શાક સાથે પરોઠા બહુ જ સરસ લાગે છે. તમે લીલા વટાણાના શાક સાથે પરોઠા, રોટલી, ભાખરી, રોટલા શું વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને લીલા વટાણાનું શાક બહુ જ ભાવે છે અને કેવા પ્રકારનું વટાણાનું શાક તમે બનાવીને ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. પરોઠા છે તો પરોઠાને તો આપણે ઘીમાં જ શેકવાના હોય, તો આપણે ઘીમાં પરોઠાને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું. પરોઠાને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર ઘીમાં શેકવાથી એકદમ ક્રિસ્પી કરારા તૈયાર થાય છે અને તેનો કલર પણ એકદમ સરસ બ્રાઉન ગુલાબી જેવો આવી ગયો છે. જુઓ કેવા ક્રિસ્પી થયા છે, અવાજ સંભળાઈ રહ્યો છે. તો આવું એકદમ ક્રિસ્પી કરારું પરોઠું જો ઘીમાં શેકેલું ખાવા મળે તો મજા પડી જાય. તો પરોઠું એકદમ સરસ શેકાઈને તૈયાર છે અને શાકમાં આપણે છેલ્લે કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. આ શાકમાં તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો થોડું પાણી નાખીને તેને ઉકાળવાની. તો થોડું પતલું ગ્રેવીવાળું શાક પણ ખાવામાં બહુ જ સરસ લાગે છે. તો અત્યારે આ ગરમા ગરમ લીલા વટાણાનું લાલ ચટક ગ્રેવીવાળું શાક આપણે એક પ્લેટમાં, સર્વિંગ પ્લેટમાં લેશું. તેની સાથે ગરમા ગરમ એકદમ ક્રિસ્પી કરારા ઘીવાળા પરાઠા. પરાઠા શેકાતી વખતે ઘરમાં સુગંધ ઘીની બહુ જ સરસ એવી આવે છે. તો કોઈ પણ ઢાબા કે હોટલના શાકને ટક્કર મારે તેવું લીલા વટાણાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે પરોઠા સાથે સર્વ કર્યું છે અને પરોઠા સાથે ખાઈને મેં ટેસ્ટ કર્યું, ચાખીને. તો ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યું છે. શાક અને પરોઠાનો સુગંધ અને સ્વાદ એકદમ અનેરો છે. તમે પણ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે, તમારા ઘરમાં બધાને કેવું ભાવે છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. આજે આ પરોઠા અને શાક ખાવાની મજા પડી ગઈ. આ શાક ગરમા ગરમ અને ઠંડુ ટિફિનમાં બંને રીતે સરસ લાગે છે. તમે લંચ બોક્સમાં, ટિફિનમાં પણ આપી શકો છો. અને તમારે ઘરે જ જો ગરમા ગરમ ખાવાનું હોય તો થોડું પાણી નાખીને આ રીતે પતલું ગ્રેવીવાળું બનાવીને પણ ખાઈ શકો છો. આવું પતલું ગ્રેવીવાળું શાક પણ ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો આશા રાખું છું કે આજનો આ રેસીપી તમને પસંદ આવી હશે. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.